ગુજરાત સરકારના સેવા સેતુ અભિયાન હેઠળ મુન્દ્રા તાલુકાના મોખા ગામે સાર્વજનિક સમાજવાડી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોખા સહિત આસપાસના 18 ગામોના લોકો માટે વહીવટીતંત્ર દ્વારા સામે ચાલીને ગામના આંગણે પહોંચ્યું હતું, જેમાં વિવિધ સરકારી યોજનાઓના લાભોનું સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી। આ તકે સરકારના વિવિધ વિભાગોની કુલ 55 જેટલી યોજનાઓ અંગે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદોને પોષણ કીટ, ગંગાબા આર્થિક સહાયના મંજૂરી આદેશો અને વિવિધ યોજનાઓના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક તપાસ, નિદાન અને સારવાર કેમ્પ પણ યોજાયો હતો। લોકોના પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે મહેસૂલ વિભાગ, પંચાયત, આરોગ્ય, આંગણવાડી અને પોસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સેવા આપી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંચાયત સદસ્ય જિગ્નેશ હુંબલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આયોજનને સફળ બનાવવા માટે તલકશી ફફલ અને તલાટી સવરાજ ગઢવી સહિતના પંચાયતના સદસ્યોએ જહેમત ઉઠાવી હતી।